કેમ છો દોસ્તો આજે આપણે જોઈશું સ્વાધ્યાય 6.3 ના આગળ એક્ઝામ્પલ જે આપણે સાબિત કરો કે વાળા એક્ઝામ્પલ છે જેને આપણે રાઇડર કહીએ છીએ પણ એ પહેલા હું આપ સર્વેનું સ્વાગત કરું છું। હવે આપણે જોઈએ પહેલા આપણે અહીંયા આપણે બે રાઇડર મૂકેલી છે એમાં શરૂઆત કરીશું આપણે સ્વાધ્યાય 3.4 ના ચોથા નંબરનો એક્ઝામ્પલ। એમાં શું કીધું છે કે એક આકૃતિ આપેલી છે અને એ આકૃતિની અંદર QR એટલે કે આ QR ભાગ્યા QS એટલે કે આ QS બરાબર QT ભાગ્યા PR અને ખૂણો 1 બરાબર ખૂણો 2। અહીંયા ખૂણો 1 અને ખૂણો 2 આપેલો છે આપણને। તો સાબિત કરો એટલે કે આ બે ખૂણા સરખા આપેલા છે તો આપણે શું સાબિત કરવાનું છે તો PQS એટલે કે PQS અહીંયા આપણે સાઈડમાં એક ત્રિકોણ બનાવી દઈએ જેને આપણે PQS કહીએ અને TQR આ બે ત્રિકોણ આપણે સમરૂપ સાબિત કરવાના છે। આપણે આગળના સેશનમાં પણ વાત કરી હતી સાબિત કરો કે રાઇડર જોઈ હતી જેમાં આપણે અમુક ટિપ્સ લખી હતી। તો મિત્રો સમરૂપ સાબિત કરવા માટે આપણી પાસે બે વસ્તુ અગત્યની હોવી જોઈએ। સમરૂપ ત્રિકોણ શું છે એ પણ આપણને ખબર છે કે અનુરૂપ ખૂણા એકરૂપ હોવા જોઈએ અને અનુરૂપ બાજુઓ જે છે એ સમપ્રમાણમાં હોવી જોઈએ। તો આ બે શરતોને ધ્યાનમાં રાખીને આપણે એક્ઝામ્પલ આપણે આકૃતિ પ્રમાણે આગળ જઈશું તો ઈઝી થઈ જશે। સૌપ્રથમ આપણને એવું આપ્યું છે કે ખૂણો 1 બરાબર ખૂણો 2 તો આપણે ખૂણો 1 બરાબર ખૂણો 2 તો અહીંયા આપણે આટલો ત્રિકોણ અલગ કરી નાખીએ છીએ QPR। તમે જુઓ એની અંદર Q ખૂણો અને આ R ખૂણો આ બે સરખા આપ્યા છે એનો મતલબ કે ત્રિકોણ PQR આપ્યો છે એટલે લખીએ કે ત્રિકોણ PQR માં ખૂણો 1 બરાબર ખૂણો 2 છે આપેલો છે। તો હવે એ ખૂણાનું આપણે નામ લખીએ તો ખૂણો PQR બરાબર ખૂણો PRQ તો લખીએ ખૂણો PQR બરાબર ખૂણો PRQ। તો મિત્રો આ બે ખૂણા સરખા માપના છે તો સરખા માપના હોય તો આગળ પણ આપણે વાત કરી હતી કે જો કોઈ ત્રિકોણના બે ખૂણા સરખા માપના હોય એટલે કે એકરૂપ હોય તો એની સામસામેની બાજુઓ પણ સરખા માપની હોય એટલે કે સામસામેની બાજુઓ પણ કેવી હોય એકરૂપ હોય। તો અહીંયા R ની બાજુ સામેની બાજુ છે PQ અને Q ખૂણાની સામેની બાજુ છે PR તો એનો મતલબ આવું આપણે લખી શકીએ કે PQ બરાબર PR એટલે કે આ થઈ ગયું સમદ્વિબાજુ ત્રિકોણ। તો અહીંયા બે બાજુ પણ સરખી થઈ ગઈ આપણને બે ખૂણા સરખા આપ્યા હતા તો એની સામસામેની બે બાજુઓ પણ સરખી થઈ ગઈ। હવે આપણને શું આપ્યું છે તો સેકન્ડ નંબરમાં આપણને આપ્યું છે કે QR ભાગ્યા QS તો આપણે લખીએ કે QR ભાગ્યા QS બરાબર QT ભાગ્યા PR આવું આપણને આપેલું છે। આપણે ગઈકાલે વાત કરી હતી કે સાબિત આપણે આ કરવાનું છે એટલે આગળ જે છે શરતી વિધાનમાં જેને આપણે પક્ષ કહીશું અને સાધ્ય જે છે એ આપણે જે સાબિત કરવાનું છે તે। હવે એક પ્રશ્ન ઊભો થશે કે અહીંયા આપણે નથી પક્ષ લખ્યો કે નથી સાધ્ય લખ્યું સીધું આપણે સાબિતી ચાલુ કરી દીધી તો એનું કારણ છે મિત્રો રાઇડરની અંદર એક વસ્તુ બરાબર ધ્યાન રાખવાની કે જ્યારે તમને રકમની સાથે આકૃતિ આપેલી હોય તો આપણે સીધી સાબિતી લખી નાખવાની છે એ બરાબર ધ્યાન રાખજો। તો હવે આપણે આગળ જઈએ તો અહીંયા તમને આ આપેલું છે અહીં શું કરેલું છે આપેલું છે। હવે અહીંયા આપણે બે ખૂણા એકરૂપ હોવાથી સામસામેની બાજુઓ પણ એકરૂપ થઈ ગઈ એનો મતલબ કે PR જે છે એના બદલે PQ
આપણે લખી શકીએ, કારણ કે PR બરાબર PQ છે. તો લખીએ માટે QR ભાગ્યા QS બરાબર QT ભાગ્યા PQ. તો હવે આપણે આકૃતિ બાજુ નજર કરીએ કે આવું લખવાથી થયું શું. તો તમે જુઓ કે QR ભાગ્યા QS બરાબર QT ભાગ્યા PQ. હવે એક સેકન્ડ માટે આપણે એમ વિચારી લઈએ છીએ કે વચ્ચે જે PR લાઈન છે જ નહીં, એટલે કે આ રીતનું છે. અહીંયા Q છે, P છે, T છે, S અને R. હવે તમને વધારે ખ્યાલ આવશે કે શું કહેવા માંગે છે કે QR ભાગ્યા QS અને QT ભાગ્યા QP. તો મિત્રો આપણે આગળ પણ જોયેલું છે કે આવું ક્યારે હોય, તો કે સમાંતર બાજુ જ્યારે કોઈ ત્રિકોણની અંદર એક સમાંતર બાજુ આપેલી હોય, એટલે કે આપણે પ્રમેય સમરૂપતાનો મૂળભૂત પ્રમેય પણ જોઈ લીધો છે. તો એના આધારે અહીંયા જે આ TR ને સમાંતર PS થઈ જાય છે, બરાબર. તો અહીં લખીએ માટે PS સમાંતર TR, બરાબર. તો અહીંયા PS સમાંતર આપણને TR આપણને મળી ગયું. પણ હવે એક આપણે બીજું પણ જોવાનું છે. આપણે ગઈકાલે વાત કરી હતી કે જ્યારે કોઈ પણ રાઇડર આપણે કરતા હોઈએ ત્યારે બે વસ્તુ ખાસ રાખવાની છે યાદ, કે ખૂણાના આપણે પ્રકાર જોવાના છે અને ખૂણાના પ્રકાર અને એકરૂપતાની શરતો. આ બે વસ્તુ જો આપણે ધ્યાનમાં રાખીશું તો આપણને રાઇડરમાં પ્રોબ્લેમ થશે નહીં. તો અહીંયા પણ જ્યારે સમાંતર બાજુઓ ની વચ્ચેના ખૂણા આવ્યા તો એ એકરૂપ હોય. તો અહીંયા ખૂણો P અને ખૂણા T નું માપ સરખું છે. એ જ રીતે ખૂણા S અને ખૂણા R નું માપ સરખું છે. હવે આપણે વાત કરી હતી કાલે અનુકોણ, યુગ્મકોણ, અભિકોણ. તો અહીંયા બને છે આપણો અનુકોણ. તો આપણે એનું નામ લખીશું કે QPS બરાબર QTR. તો અહીંયા લખીએ કે ખૂણો QPS બરાબર ખૂણો QTR અને બીજા નંબરમાં QSP ખૂણો QSP બરાબર ખૂણો QRT. કેમ આ શેના આધારે થયું? તો આપણે લખવું પડશે કે અનુકોણની જોડ. તો અનુકોણ જે છે એ એકરૂપ હોય અને અનુકોણ એટલે બે સમાંતર રેખાની કોઈ છેદિકા નીકળતી હોય તો આ બે જે ખૂણા બન્યા તે એકબીજાના અનુકોણ બન્યા. એ જ રીતે આ બે ખૂણા જે બન્યા એ એકબીજાના અનુકોણ બન્યા છે. એવી જ રીતે આ બે ખૂણા જે બન્યા છે તે પણ એકબીજાના અનુકોણ છે અને આ બે ખૂણા જે બન્યા છે તે પણ એકબીજાના અનુકોણ છે. મિત્રો અહીંયા આપણે આમ ત્રાંસા બે સમાંતર રેખા આ રીતે બતાવી છે. તો આપણને ઓળખતા આવડવું જોઈએ અને આ આપણે ધોરણ 9 ની અંદર સારી રીતે ભણી ચૂક્યા છીએ. તો અનુકોણની જોડ અહીંયા મળી ગઈ. હવે આપણે બે ત્રિકોણની સરખામણી કરીએ. કયો બે ત્રિકોણ? તો QPS અને QTR. આ બે ત્રિકોણની હું હવે અહીંયા સરખામણી કરું છું. કે QPS ત્રિકોણ QPS અને ત્રિકોણ QTR માં ત્રિકોણ QPS અને ત્રિકોણ QTR ની અંદર આપણે શું થયું? તો કે બે ખૂણા જે છે એ આપણે એકરૂપ બતાવ્યા. તો ફરીથી આપણે લખીએ
કે આ બે ત્રિકોણની સંગતતા જોવામાં આવે તો ખૂણો QPS બરાબર ખૂણો QTR, એ જ રીતે ખૂણો QSP બરાબર ખૂણો QRT. આ બે ખૂણા તો હતા જ. હવે તમે જુઓ કે આ બે ત્રિકોણ કયા, તો હું જરા અલગ કરીને બતાવું કે QPS અને બીજો ખૂણો QTR, જેની અંદર તમે જુઓ QPS એટલે કે આ ખૂણો અને આ ખૂણો બંને સરખા એટલે કે એકરૂપ છે અને પાછા અનુરૂપ પણ છે. બીજા નંબરમાં QSP એટલે કે આ ખૂણો અને QRT એટલે કે આ ખૂણો, આ બંને ખૂણા પણ એકરૂપ છે અને પાછા કેવા છે, અનુરૂપ પણ છે. હવે આપણે ઉપરના ખૂણાની વાત કરીએ. ખૂણો Q અને આ બાજુ પણ ખૂણો Q. અહીંયા તમે જુઓ કે આ ત્રિકોણ લઈએ કે આ ત્રિકોણ લઈએ, ખૂણો Q તો એક જ છે. એનો મતલબ અહીંયા આપણે લખીએ કે ખૂણો PQS બરાબર ખૂણો TQR. તો અહીં કૌંસમાં લખીશું એક જ ખૂણો છે. તો આ ત્રણેય શરતો બે ત્રિકોણની અંદર આપણે સંગતતા જોઈ અને સંગતતા જોયા પછી ત્રણે ત્રણ ખૂણાઓ જે અનુરૂપ ખૂણાઓ હતા એ એકરૂપ સાબિત થયા. કઈ શરતના આધારે? ખૂણા 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 શરતના આધારે, એટલે કે ખૂ 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 શરતના આધારે. તો હવે ખૂ 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 શરતના આધારે આપણે આ બે ત્રિકોણ એ એકરૂપ સાબિત થયા અને આપણને ખબર છે કે એકરૂપ તો સમરૂપ હોય જ. એટલે અહીંયા લખીએ કે ખૂ 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 શરતને આધારે આ બે ત્રિકોણ PQS અને TQR એ સમરૂપ થઈ ગયા. PQS સમરૂપ ત્રિકોણ TQR. તો અહીંયા આપણને સાબિતી મળી જાય છે. મિત્રો, એક આપણે સાબિતી માટેનો એક એક્ઝામ્પલ જોયો કે જે સામાન્ય સમજણથી આકૃતિ જ્યારે તમે જુદી કરો ત્યારે આપણને બધી જ બાબતનો ખ્યાલ આવી જશે. પણ ફરીથી એકવાર કહું છું, ત્રિકોણની એકરૂપતાની શરતો અને ખૂણાના પ્રકાર, આ બે વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવી પડશે. અહીંયા તમે જુઓ કે ખૂણાના પ્રકારની અંદર આપણે અનુકોણ સાબિત કર્યો, અંદરથી આપણે અનુકોણને શોધી કાઢ્યો, અનુકોણને શોધ્યો તો આપણને એ બે ત્રિકોણ કેવા મળી ગયા છે? અહીંયા ખૂ 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 શરતના આધારે સમરૂપ મળી ગયા છે. તો હવે આપણે એક એવી જ રાઇડર બીજી જોઈએ. અહીંયા તમને આપ્યું છે કે ત્રિકોણ PQR ની બાજુ. તો આપણે એક ત્રિકોણ બનાવીએ જેનું નામ લખીએ PQR. એની બાજુઓ PR અને QR પર બિંદુઓ S અને T એવા છે કે P બરાબર RTS. સૌ પ્રથમ આપણે આખું વાંચ્યાના બદલે ટુકડે ટુકડે વાંચીને અંદર બિંદુનું નિરૂપણ કરીશું. તો જુઓ અહીંયા તમને શું કીધું છે? PR અને QR બાજુઓ આપેલી છે, એટલે PR પર S એટલે અહીંયા આપણે S બિંદુ લઈએ અને QR પર T બિંદુ લઈએ. તો અહીંયા આપણને એક રેખાખંડ TS મળી ગયો. હવે આગળ શું કહેવા માંગે છે કે ખૂણો P એટલે કે આ ખૂણો P એ RTS ના સરખો ખૂણો છે, એટલે કે ખૂણો RTS બરાબર ખૂણો P. RTS એટલે કે આ બે ખૂણા જે છે એ સરખા છે. તો શું કહેવા માંગે છે કે ત્રિકોણ RPQ સમરૂપ ત્રિકોણ RTS. જે રીતે આપણે અહીંયા ત્રિકોણ જોયો તો સેમ અહીંયા છે, પણ અહીંયા બે ખૂણા
જેમ અહીંયા આપણને એકરૂપ આપ્યા હતા એવી રીતે કંઈક આપણને અહીંયા પણ એકરૂપ આપ્યું છે. તો આપણે જોઈએ કે સૌપ્રથમ હવે અહીંયા આપણે આકૃતિની રચના કરીએ. આકૃતિની રચના કરીએ એટલે આપણે પક્ષ અને સાધ્ય લખવું પડશે. તો સૌપ્રથમ આપણે પક્ષ લખીશું. તો પક્ષ આટલે સુધી આપણો પક્ષ છે, સોરી, આટલે સુધી આપણો પક્ષ છે. સાબિત કરો કે એ આપણું સાધ્ય છે. તો લખીએ ત્રિકોણ PQR ની બાજુઓ PR અને QR પર બિંદુઓ S અને T એવા છે કે ખૂણો P બરાબર ખૂણો RTS. મિત્રો રાઇડરમાં આપણે પહેલા વાત થઈ કે ઈઝી છે, જે રકમ આપેલી હોય એ જ સીધી જ પક્ષમાં લખી નાખવાની છે, બરાબર. પણ ક્યારે પક્ષ અને સાધ્ય લખવાનું છે ખાસ ધ્યાન રાખજો કે જ્યારે રકમની અંદર આવું ના આપેલું હોય કે આપેલ આકૃતિ, આપણને આકૃતિ આપી દીધેલી હોય તો આપણે સીધી સાબિતી લખવાની છે. જ્યારે આકૃતિ ન આપી હોય અને રકમ ઉપરથી જ્યારે આકૃતિ દોરવાની હોય અને દોર્યા પછી આપણે પક્ષ અને સાધ્ય લખવો પડે. તો સાધ્યમાં આપણે આ સાબિત કરવાનું છે કે ત્રિકોણ RPS સમરૂપ ત્રિકોણ RTS, આ આપણે સાબિત કરવાનું છે. તો સાબિતી જોઈએ આપણે હવે. તો સાબિતીમાં સૌપ્રથમ આપણે પક્ષથી ચાલુ થાય. તો સૌપ્રથમ આપણે લઈએ ખૂણો P બરાબર ખૂણો RTS. આ આપણને આપેલું છે. તો હવે આપણે જે ખૂણો P લીધો છે એનું આપણે આખું નામ લખીએ કે RPQ. તો ખૂણો RPQ બરાબર ખૂણો RTS. આપણે શું કર્યું, પહેલા આખું નામ લખી નાખ્યું. હવે આની અંદર કશું જ નથી. તમે જુઓ ત્રિકોણ ઉલટાવો, ખૂબ શરત મળી જશે, બાકી તો કંઈ જોવાનું જ નથી. તો આ ત્રિકોણને હું અહીંયા આટલો ત્રિકોણ અલગ કરી નાખું છું અને RPQ ત્રિકોણ તો છે જ આખો. તો અહીંયા આપણે લખીએ કે ત્રિકોણ RPQ અને ત્રિકોણ RTS માં બે ત્રિકોણમાં શું સંગતતા છે. તો સૌ પહેલી તો સંગતતા અહીંયા મળી જ ગઈ. એક ખૂણો તો આપણો એકરૂપ છે જ કે ખૂણો RPQ બરાબર ખૂણો RTS. હવે તમે જુઓ કે આ ત્રિકોણ એક ત્રિકોણ થયો RTS અને બીજો ત્રિકોણ થયો RPQ. તો એની અંદર R ખૂણો તો કોમન છે. શું આપેલું છે? R ખૂણો તો કોમન આપેલો છે. એનો મતલબ કે PRQ ખૂણો PRQ બરાબર ખૂણો TRS અથવા તો SRT TRS. તો અહીંયા બે ખૂણા જે છે એ આપણને એકરૂપ મળ્યા. હવે તમે જુઓ કે PRQ કો કે SRT કો, ખૂણો તો R એક જ છે એટલે અહીંયા લખીએ એક જ ખૂણો છે. તો માટે ખૂબ શરતના આધારે આપણો આ ત્રિકોણ જે છે બંને સમરૂપ થઈ ગયા. તો હવે આપણે લખીએ કે ખૂબ શરત પ્રમાણે ત્રિકોણ RPQ સમરૂપ ત્રિકોણ RTS. ત્રિકોણ RPQ સમરૂપ ત્રિકોણ RTS. તો અહીંયા આપણે જે સાબિત કરવાનું હતું તે સાબિત થઈ ગયું છે. તો મિત્રો તમે જોયું ને, બધા જ સાબિત કરો કે વાળી જે એક્ઝામ્પલ જે છે એ લગભગ આ પ્રકારના જ છે. તો બરાબર રીતે તમે તૈયાર કરો,
સૌપ્રથમ આપણે જે મુદ્દા જે આપેલા છે એ ખાસ તૈયાર કરો. ફરીથી મુદ્દા હું બોલું છું કે ત્રિકોણની એકરૂપતાની શરતો જે છે એ ખાસ તૈયાર કરો. એકરૂપતાની શરતોની અંદર ખૂ આપણે આગળ જોયું ખૂ, બાખુબા, ખૂબાખુ, બાબાબા. આપણે ત્રિકોણની અંદરથી કઈ શરત પ્રમાણે એ બંને ત્રિકોણ આપણે એકરૂપ કરી શકીએ છીએ એ આપણે જોવાનું છે. બીજા નંબરની અંદર આપણે વાત કરી કે ખૂણાના પ્રકાર જોવાના છે. યુગ્મ કોણ કયા છે, અભિકોણ કયા છે અને અનુકોણ કયા છે. આ ત્રણ બાબત ખાસ ધ્યાન રાખવાની છે. તમે જુઓ આ રાઇડરની અંદર કોઈ એવો ખૂણો આવ્યો નથી. સીધું ત્રિકોણ જ આપણને સાબિતી જ એવી આપી છે કે બે ત્રિકોણ અલગ કરો, ઉલટાવો, એટલે આપણી સમરૂપ ત્રિકોણ સાબિત થઈ જાય છે. પણ જ્યારે આકૃતિની અંદર વિશેષ પ્રમાણમાં આપણને અહીંયા એક રેખાખંડ આપ્યો હતો, એટલા માટે અહીંયા આપણે શું કર્યું, ખૂણો આપણે સાબિત કર્યું. બસ પછી આપણો જવાબ આપણી સામે છે. તો મિત્રો આ રીતે બીજી રાઇડર્સની પણ તૈયારી કરતા રહેજો અને બરાબર રીતે આપણો વિડીયો જે છે એ તમે અનેક વાર જુઓ, જેનાથી તમને સમજવામાં ગ્રીપ પકડાશે. અને મિત્રો આપણો વિડીયો જે છે એ સબસ્ક્રાઇબ કરજો, જેનાથી આપણને નેક્સ્ટ વિડીયો જે છે એ આપણને સમયસર મળી રહે. તો હવે આપણે રજા લઈએ છીએ. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.